ઉનાળામાં દહીં ઠંડુ પડે કે ગરમ પડે? આયુર્વેદ પ્રમાણે દહીં એ ઉષ્ણ સ્વભાવવાળું છે. શરદ, ગ્રીષ્મ અને વસંત ઋતુમાં કે જેમાં કફના ઘણા બધા વિકારો થતા હોય છે, કફ ઉગડીને બહાર નીકળવાની ઋતુ છે, તો આવા સમયે દહીં એ સ્રોતોરોધ કરી શકે એવું દ્રવ્ય થઈ શકે. એટલે વૈદ્યકીય સલાહ વગર અગર તમે દહીંનો ઉપયોગ કરો છો તો તમને કફના વિકારો, લોહીની અંદર પિત્ત ભળી ગયું હોય ને ત્યારે જો દહીંનું સેવન કરવામાં આવે તો પિત્તના વિકારો, રક્તના વિકારો, ઘણા બધા તમને આવા બધા ડિસીઝ થવાની સંભાવના રહે છે, અથવા તો જેઓ એ પહેલેથી જ શરીરમાં હાજર છે તો એ વધવાની સંભાવના રહે છે. દહીંનું સેવન અગર કરવું જ છે મિત્રો તો તમે એટલીસ્ટ એકલું દહીંનું સેવન ના કરો, રાતના તમે દહીંનું સેવન ના કરો. દહીંમાં તમે મગનું પાણી, મગનું ઓસામણ, ખડી સાકર છે, મધ છે, આવું કોઈ પણ એક દ્રવ્ય એમાં એડ કરી આયુર્વેદના નિયમ અનુસાર તમે એમાં ઘી એડ કરી અને તમે એનું સેવન કરો તો